હોય તો એક જ નિયમ આપણું એનું રાખું હોય તો એક જ નિયમ રાખે એનું રાખો બાકી ગામે એવી હસતી એને સાઈડ નો રાખો પસંદ જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર. મિત્રો, હાલમાં જે તમે ટ્રેન્ડિંગ રીલ્સ જોઈ છે જે રોહિત ઠાકોરના સોંગ ઉપર, એ ટાઈપની રીલ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ ટાઈપની રીલ તમે જોઈ જશે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપની રીલ એડિટિંગ કરતા શીખવાનું છે એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપની રીલ્સ એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. સૌથી પહેલા મિત્રો, તમારાથી કોઈ બી એક VPN એપ્લિકેશનને કનેક્ટ કરવાની રહેશે. બરાબર, જો પ્રોટોન VPN યુઝ કરી છે આપણે એને કનેક્ટ કરી લઈએ કંઈક આ રીતે. બરાબર, તમારે કનેક્ટ કરી લેવાનું છે. પછી તમે શું કરવાનું છે, CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. પછી તમારે ન્યૂ વિડીયોની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે. બરાબર, ઉપર તમારે ફોટોની અંદર આવી જવાનું છે. તમારે ફોટો લઈ લેવાનો રહેશે જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય. કંઈક આ રીતે તમારે ફોટો લઈ લીધો. બરાબર, તમારે પણ કોઈ બી એક ફોટો લઈ લેવાનો છે તમારે વિડીયો એડિટ કરવાનો. બરાબર, હવે તમારે શું કરવાનું છે, જે ફોટો છે એની સાઇઝ તમારે નાની કરી દેવાની છે. તમે આગળ આવશો એટલે તમને બેકગ્રાઉન્ડની બાજુમાં સાઇઝનો ઓપ્શન મળી જશે અને ક્લિક કરી દેવાનું છે. 9.16 તમારે સિલેક્ટ કરી દેવાનું છે. ફોટોને કંઈક આ રીતે તમારે ઝૂમ કરી લેવાનું છે. કંઈક આ રીતે બરાબર આ રીતે તમારે કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે સોંગ લેવાનું. બરાબર, જે આપણે વિડીયો એડિટ કરી છે તમારે જે સોંગ લઈ લેવાનું રહેશે. તમારે એડ વિડીયો ક્લિક કરી દેવાનું છે. એક્ટરની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે વિડીયો એડિટિંગ કરેલ છે તમારે લેવાનું રહેશે. બરાબર, તમારે જે વિડીયો છે તમારે લેવાનું રહેશે સોંગ માટે. કંઈક આ રીતે બરાબર. હવે તમારે શું કરવાનું છે, જે ફોટો છે તમારે જે સોંગ સુધી તમારે ખેંચી લેવાનો રહેશે. બરાબર, આ રીતે મોટો કરી દેવાનો છે ફોટોને. કંઈક આ રીતે તમારે કરી લેવાનું છે. આટલા સુધી તમારે ફોટો ખેંચી લેવાનો. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે બીટ માર્ક લગાડવાનું છે. તમારે શું કરવાનું છે, તમારે સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારે આગળ આવી જવાનું છે. બીટ માર્કનો ઓપ્શન મળી જશે. બરાબર, બીટ્સની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે. તમારે આને ઓન કરી દેવાનું ઓટો. બરાબર, ઓન કરશો એટલે ઓટોમેટિક બીટ્સ તમારા લાગી જશે. આની અંદર આપણે બીટ માર્ક થોડોક આપણે એડ કરવાનું છે. બરાબર, તમને બતાવી દઉં કઈ જગ્યાએ બીટ માર્ક આપણે એડ કરવાનું છે. તમારે થોડીક રાહ જોઈ લેવાની છે. આ રીતે તમારે બીટ માર્ક લાગી જશે. હવે આની અંદર તમને બતાવી દઉં કે આપણે આની અંદર આપણે થોડોક બીટ માર્ક હટાવવાનો છે અને થોડોક બીટ માર્ક આપણે એડ કરવાનો છે. તમને બતાવી દઉં. આ તો તમારે શું કરવાનું છે, જે પહેલું બીટ માર્ક છે તમારે અહીંથી હટાવી દેવાનું રહેશે. પહેલું બીટ માર્ક છે તમારે અહીંથી હટાવી દેવાનું છે કંઈક આ રીતે. બરાબર, હવે આ જે આગળ જે બીટ છે એ બધા તમારે રાખવાનું છે. તમારે આગળ આવી જવાનું રહેશે. બરાબર, તમારે આગળ આવશે તમને બતાવી દઉં કઈ જગ્યા બીટ માર્ક આપણે એડ કરવાનું છે. તમને બતાવી દઉં. બરાબર, આ જગ્યાએ તમારે આવી જવાનું રહેશે. જો તમને બતાવી દઉં. બરાબર, આ જગ્યાએ તમારે બીટ માર્ક એડ કરી દેવાનું. બરાબર, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે કંઈક આ રીતે. બરાબર, આ રીતે તમારે આ જગ્યાએ તમારે બીટ માર્ક એડ કરવાનું છે. બરાબર, આ રીતે તમારે બતાવી દઉં. તમને ગ્રાફિકની ખબર પડતી હોય બરાબર, તો તમારે આ રીતે જે બીટ માર્ક લગાડેલ છે એની બાજુમાં તમારે બીટ માર્ક આ રીતે એડ કરી દેવાનું છે કંઈક આ રીતે. અને એક તમારે આ જગ્યાએ બીટ માર્ક એડ કરી દેવાનું છે કંઈક આ રીતે. આ રીતે તમારે કરી લેવાનું છે. હજી પણ તમારે એક આ જગ્યાએ પણ બીટ માર્ક તમારે એડ કરી દેવાનું છે. 3 બીટ માર્ક તમારે એડ કરી લેવાના છે. એક આ જગ્યાએ, એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ. બરાબર, આ તમે 3 બીટ માર્ક એડ કરી દેવાની છે. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. બરાબર, આ રીતે તમારે એડ કરી દેવાનું છે. હવે આની અંદર આપણે કોઈ આપણે બીટ માર્ક આગળ એડ નથી કરવાનું. બરાબર, આ રીતે તમારે કરી લેવાનું છે. અહીંથી બેક આવી જવાનું છે. આ રીતે તમારે બેક આવી જવાનું. બરાબર, તમારે શું કરવાનું છે, જો આ રીતે બરાબર તમને કટ લગાડતા શીખવાડ દઉં. તમારે શું કરવાનું છે, બીટ માર્ક છે એની જગ્યાએ આવી જવાનું છે. ફોટોની અંદર આવી જવાનું છે. આ રીતે કટ લગાડી દેવાનું છે. બરાબર, આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના છે. જેટલા બીટ માર્ક છે એટલા તમારે કટ લગાવી દેવાના છે કંઈક આ રીતે. બરાબર, આપણે બીટ માર્ક લગાડે છે એટલા તમારે કટ લગાવી દેવાનું છે કંઈક આ રીતે. મતલબ બીટ માર્ક પ્રમાણે તમારે આ રીતે કટ લગાવતું જવાનું છે કંઈક આ રીતે. બરાબર, તો આ રીતે તમે બધા કટ લગાવી દો. પછી તમને આગળ જે એનિમેશન આવે છે બધા તમને લગાડતા શીખવાડ દઉં કે ઇફેક્ટ આવશે અને કે ફિલ્ટર આવશે. બરાબર, આ રીતે જેટલા આપણે બીટ માર્ક લગાડે છે આગળ આપણે વધારે લગાડે છે એની અંદર પણ તમારે કટ લગાડવાનું છે કંઈક આ રીતે જ. બરાબર, તો આ રીતે તમે બધા કટ લગાવી દો. પછી તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો, આ રીતે આપણે બધા કટ લગાવી દીધા છે. તમે પણ આ રીતે બધા કટ લગાવી દેજો. તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. સૌથી પહેલાં તમારે આ રીતે ફોટોની અંદર ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે. બરાબર, તમને બતાવી દઉં. તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું છે. એનિમેશનની અંદર આવી જવાનું છે. આ જે ક્લિપ છે એની અંદર અલગ એનિમેશન આવશે. બરાબર, કોમ્બોની અંદર આવી જવાનું છે. તમારે અહીંથી આવી જવાનું છે નીચે. બરાબર, તમને સ્ટ્રેચ વાળું મળી જશે. આ રીતે સ્ટ્રેચ વાળું તમને અહીંથી મળી જશે. જો પહેલું જ એનિમેશન આ રીતે. બરાબર, આ એનિમેશન તમારે અલગ લગાવી દેવાનું છે. હવે કોઈ આ એનિમેશન નહીં આવે. બરાબર, એક ક્લિપની અંદર આ એનિમેશન નહીં આવે. હવે તમારે શું કરવાનું છે, આથી આપણે અલગ એનિમેશન આવશે.
જે 3 ક્લિપની અંદર અલગ એનિમેશન આવે છે અને ચોથી જે ક્લિપ આવે છે એની અંદર પણ અલગ આવશે. તમને બતાવી દઉં. એનિમેશનની અંદર આવી જવાનું છે, તમારે અહીંથી ટ્રેનિંગની અંદર આવી જવાનું છે, બરાબર. તમને અહીંથી મળી જશે, સોરી તમારે અહીંથી બેસિકની અંદર, બરાબર. એની અંદર આવી જવાનું છે. ફેશન વાળું તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે. આ રીતે ફેશન વાળું તમારે લગાવી દેવાનું છે. એક ક્લિપની અંદર થઈ ગયું, બીજી ક્લિપની અંદર પણ એ જ આવશે. બેસિકની અંદર આવી જવાનું છે, ફેશન વાળું તમારે લગાવી દેવાનું રહેશે. આ રીતે નામ તમારે સેટ કરી દેવાનું છે. હજી એક આ ક્લિપની અંદર એ જ આવશે, બરાબર. બેસિકની અંદર આવી જવાનું છે, ફેશન વાળું તમારે લગાવી દેવાનું રહેશે. એક આ રીતે ચોથી ક્લિપ આવે છે એની અંદર અલગ એનિમેશન આવશે. તમને બતાવી દઉં, તમારે એની ટ્રેનિંગની મળી જશે જો પેન્ડિંગ વાળું, બરાબર. આ રીતે આગળ 24 ક્લિપ આવે છે, બરાબર. એની અંદર આ જ એનિમેશન આવશે, બરાબર. મેં તમને કીધા છે 3 ફેશન વાળા આવશે અને ચોથી જે ક્લિપ આવે છે એની અંદર આવશે પેન્ડિંગ વાળું, બરાબર. ફરીથી તમને બતાવી દઉં. એનિમેશનની અંદર આવી જવાનું છે, તમારે બેસિકની અંદર આવી જવાનું છે. જો ફેશન વાળું તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે, આ રીતે, બરાબર. તમને બતાવી દઉં. આ રીતે એક ક્લિપની અંદર થઈ ગયું, બીજી ક્લિપની અંદર તમારે એ જ લગાવવાનું છે. કંઈક આ રીતે જે આ ક્લિપની અંદર પણ એ જ આવશે, બરાબર. જે ત્રીજી ક્લિપ છે એની અંદર પણ એ જ આવશે. આ રીતે હજી ચોથી ક્લિપ આવે છે એની અંદર અલગ આવશે જે પેન્ડિંગ વાળું, બરાબર. આ રીતે તમને બતાવી દઉં. ટ્રેનિંગની અંદર આવી જવાનું છે, બરાબર. એ તમારે લગાડવાનું. 24 ક્લિપની અંદર તમારે આ જ એનિમેશન લગાડવાના છે, બરાબર. જે પહેલું એનિમેશન કીધું મેં એ નહીં, તમારે એની પાછળની જે 24 આવે છે ક્લિપ, બરાબર. જે આગળ એની અંદર તમારે એ લગાડવાનું છે. 3 ફેશન વાળા આવશે અને એક જે આવે છે એક પેન્ડિંગ વાળું, બરાબર. એ તમારેથી લગાવી દેવાનું છે. ફરીથી તમને બતાવી દઉં. તમારે બેસિકની અંદર આવી જવાનું છે, ફેશન વાળું તમારે લગાવી દેવાનું રહેશે. આ રીતે, બરાબર. 3 ફેશન વાળા આવશે, તમારે ધ્યાન રાખવાનું છે. આ રીતે હવે આની અંદર આવશે અલગ, સોરી એની અંદર પણ એ જ આવશે ફેશન, બરાબર. હવે આની અંદર અલગ આવશે જે પેન્ડિંગ વાળું, બરાબર. તમને બતાવી દઉં. ટ્રેનિંગ તમને મળી જશે, બરાબર. આ રીતે તમારે 24 ક્લિપ સુધી તમારે એ જ એનિમેશન લઈ લેવાનું છે. મતલબ તમારે આ રીતે 24 ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન લેવાનું છે. 3 તમારે ફેશન વાળા આવશે, ચોથી ક્લિપની અંદર આવશે પેન્ડિંગ વાળું, બરાબર. આ તમે 24 ક્લિપ સુધી લઈ લો, પછી આગળ અલગ એનિમેશન આવે છે એ તમને લગાડતા શીખવાડી દઉં. જો મિત્રો આ રીતે આપણે પાછળ જે 24 ક્લિપ સુધી આપણે એનિમેશન લઈ લીધા છે, 3 ફેશન વાળો એક પેન્ડિંગ વાળો, બરાબર. એ રીતે આપણે લઈ લીધા. હવે આગળ જે આવે છે, બરાબર, એની અંદર અલગ આવશે. તમને બતાવી દઉં. એક આ રીતે સોંગ સાંભળશો તમને ખબર પડી જશે કઈ જગ્યાએ આપણે અલગ એનિમેશન લગાડવાના છે. આ રીતે, બરાબર. આ જગ્યાએથી અલગ એનિમેશન આવશે. તમને બતાવી દઉં. કંઈક આ રીતે તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે આવી જવાનું છે એનિમેશનની અંદર, બરાબર. તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે. જો તમને અહીંથી મળી જશે. આ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આ જશે, બરાબર. જે એનિમેશન જો તમને તમે પોપ ટિંગ વાળું તમને અહીંથી મળી જશે. કંઈક આ રીતે એ તમારે લગાવી દેવાનું રહેશે. પોપ ટિંગ વાળું તમને મળી જશે. અહીંથી તમારે લગાવી દેવાનું રહેશે બે ક્લિપની અંદર. આ રીતે તમને બતાવી દઉં. કોમ્બોની અંદર આવી જવાનું છે. આ તમને મળી જશે કંઈક આ રીતે, બરાબર. આ રીતે આની અંદર પણ એ જ આવશે. તમને બતાવી દઉં. આ 3 ક્લિપની અંદર તમારે એ લગાવી દેવાનું છે. કોમ્બોની અંદર આવી જવાનું છે. આ તમારે નીચે આવી જવાનું છે. જો તમને એનિમેશન જોવા મળી જશે. આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે આગળ નાની નાની ક્લિપ આવે છે એની અંદર પણ આવશે ફેશન વાળું, બરાબર. જે આપણે લગાવીએ છીએ તો ટ્રેનિંગની અંદર આવી જવાનું છે, એની અંદર આવી જવાનું છે અને તમારે બેસિકની અંદર આવી જવાનું છે. ફેશન વાળું તમારે લગાવી દેવાનું રહેશે. આ રીતે તમારે લગાવી દેવાનું છે ફેશન વાળું, બરાબર. કંઈક આ રીતે આની પણ એ જ આવશે જે ફેશન વાળું, બરાબર. આ રીતે જે નાની નાની ક્લિપ આવે છે એની અંદર એ જ આવશે ફેશન વાળું, બરાબર. આ રીતે લગાવી દેવાનું છે. તમને બતાવી દઉં કંઈક આ રીતે, બરાબર. આ રીતે ફેશન વાળું તમે લગાવી દેવાનું છે. જે નાની નાની ક્લિપ આવે છે એની અંદર પણ જો આ રીતે મોટી ક્લિપ આવશે એની અંદર પણ એ જ આવશે. જો આ રીતે મોટી ક્લિપ છે એની અંદર પણ એ જ આવશે ફેશન વાળું, બરાબર. બેસિકની અંદર આવી જવાનું છે. ફેશન વાળું તમારે લગાવી દેવાનું રહેશે. આ રીતે, બરાબર. આ રીતે 3 ક્લિપની અંદર ફેશન વાળા આવશે. આ રીતે 2 થઈ ગઈ, આ 3 થઈ ગઈ, બરાબર. આ કંઈક આ રીતે, બરાબર. 3 ક્લિપની અંદર ફેશન થઈ ગયા. ચોથી ક્લિપ આવે છે એની અંદર આવશે પેન્ડિંગ વાળું. જો આ રીતે આ તમારે લગાવી દેવાનું છે. હવે આની પણ અલગ આવશે જે ફેશન વાળું, બરાબર. જે આપણે લગાવ્યું છે આ રીતે એક આવી ગયું અને આપણે હવે 2 આવશે કંઈક આ રીતે. અને ત્રીજી ક્લિપની પણ એ જ આવશે જે ફેશન વાળું. આ રીતે હવે ચોથી ક્લિપ આવે છે એની અંદર આવશે પેન્ડિંગ વાળું. તમને બતાવી દઉં. આ રીતે આ તમારે લગાવી દેવાનું છે. હવે આગળ જે આવે છે એની અંદર અલગ આવશે. તમને બતાવી દઉં. આની અંદર આવશે અનફોલ્ડ વાળું. તમારે આ લગાવી દેવાનું છે અનફોલ્ડ વાળું, બરાબર. કંઈક આ રીતે તમારે લગાવી દેવાનું છે. 4 ક્લિપની તમારે એ લગાવી દેવાનું છે. 2 થઈ ગયા, આ 3 આ રીતે અને 4 થઈ ગયા, બરાબર. આ ચોથી ક્લિપ જે આવે છે, બરાબર. 4 ક્લિપની અંદર અનફોલ્ડ આવશે, અનફોલ્ડ વાળું, બરાબર.
હવે આગળ આવે છે આની અંદર અલગ આવશે, ફરીથી એ જ આવશે. આપણે 3 ફેસિન આવશે, ચોથાની અંદર પેન્ડિંગ વાળું, આની અંદર આવશે ફેસિન વાળું. બરાબર, આ તમારે લગાવી દેવાનું છે. આ રીતે 3 ની અંદર આવી ગયું ફેસિન. બરાબર, આની અંદર અલગ આવશે, આ રીતે પેન્ડિંગ વાળું. બરાબર, આ રીતે પેન્ડિંગ વાળું લગાવી દેવાનું છે. આની અંદર આવશે ફેસિન વાળું, કંઈક આ રીતે. એક થઈ ગયું, આપણે આ બીજું થઈ ગયું. બરાબર, આ રીતે. હવે લાસ્ટ ક્લિપ આવશે, જો આ રીતે. બરાબર, 3 થઈ ગયા. હવે ચોથી ક્લિપ આવશે, એની અંદર આવશે પેન્ડિંગ વાળું, આ રીતે. કંઈક આ રીતે આગળ આવશે, એની અંદર આવશે ફેસિન વાળું. બરાબર, મતલબ તમારે 3 ફેસિન વાળું લગાવવાનું છે, એક ચોથું આવે છે એ તમારે પેન્ડિંગ વાળું લગાવી દેવાનું છે. બરાબર, કંઈક આ રીતે. આ રીતે. બરાબર, આ તમારે લગાવી દેવાનું છે. બરાબર, ચોથી ક્લિપ આવશે, એની અંદર આવશે પેન્ડિંગ વાળું, અને બતાવી દઉં આ રીતે. બરાબર, હવે આ રીતે 3 ક્લિપ વધી છે, એની અંદર આવશે ફેસિન વાળું. બરાબર, એક આ 2 થઈ ગયું, કંઈક આ રીતે. આની અંદર પણ એ જ આવશે ફેસિન વાળું. બરાબર, આ રીતે તમારે ફેસિન લગાવી દેવાનું છે. જો ના લગાવો તમે પેન્ડિંગ વાળું પણ તમે અહીંથી લગાવી શકો છો. પેન્ડિંગ વાળું લગાવી દેવાનું છે આ લાસ્ટ ક્લિપની અંદર. બરાબર, આ રીતે. બરાબર, એ પણ લગાડી શકો છો, બીજા પણ જે છે બરાબર તમે લગાડી શકો છો. આ રીતે કટ કરી દેવાનું છે ફોટોને. એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કોઈ પ્રોબ્લેમ આવે ફરીથી તમે વિડીયો જોઈ લીજો. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, 3 આવશે ફેસિન વાળું, ચોથી જે ક્લિપ આવશે એની અંદર આવશે પેન્ડિંગ વાળું, એ તમારે રીતે લગાવી દેવાનું છે. આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આની અંદર આપણે બ્લર વાળું ઇફેક્ટ લગાવેલી છે, તમને લગાડતા શીખવાડી દઉં. ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, તમારાથી ક્લાસિકની અંદર આવી જવાનું છે. જો તમે હેલો બ્લર વાળું તમને અહીંથી મળી જશે, કંઈક આ રીતે. બરાબર, આ રીતે તમારે લગાવી દેવાનું છે. સ્પીડ તમારે 0 કરી દેવાની છે, નીચે લીટી તમે 100 કરી દેવાનું છે. આ રીતે આ તમારે આવી જવાનું છે. આ રીતે. બરાબર, કેટલા સુધી રાખવાનું છે તમારે રાખી શકો છો, જેટલા સુધી તમારે રાખવું એટલા સુધી. બરાબર, આટલા સુધી તમારે રાખવી તો રાખી શકો છો, કંઈક આ રીતે. બરાબર, તમે આટલા સુધી લઈ લેવાનું છે. તમને બતાવી દઉં, એક તમારે ક્લિપ આગળ લઈ લેવાની છે આટલા સુધી. બરાબર, આટલા તમારે લઈ લેવાનું છે. તમારે એક તમારે ક્લિપ લગાવી દેવાની છે, 2 આ 3 4 અને 5 ક્લિપ તમારે એલઈડી ખેંચી લેવાની. બરાબર, બ્લર વાળી એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે. તમારા ઉપર કોઈ ટેક્સ લખવું, ઇમોજી લગાવો તમે અહીંથી લગાવી શકો છો. ટેક્સની અંદર આવી જવાનું છે, એડ ટેક્સની અંદર આવી જવાનું છે. આ તમારે લગાવી દેવાનું છે, જે પર તમારે કોઈ ટેક્સ લખવું હોય. બરાબર, આ રીતે તમને બતાવી દઉં, કંઈક આ રીતે. જે આપણે એક લગાવેલ છે ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી જોવા મળી જશે. એનિમેશનની અંદર આવી જવાનું છે, જો તમને અહીંથી મળી જશે ઘણા બધા ઇફેક્ટ. બરાબર, તમે સારા એનિમેશન જોવા મળી જશે, આથી તમે લગાવી શકો છો. આ તમારે લગાવી દેવાનું છે, મેં તમને બતાવી દીધું. બરાબર, એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જાય. તમારે ડાઉનલોડ કરવા માટે તમારે એક્સપોર્ટની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારો વિડીયો એડિટિંગ થઈ જશે, ગેલેરીની અંદર સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળી આપણે બીજા વિડીયો ત્યાં સુધી. જય દ્વારકાધીશ.